જય શ્રી કૃષ્ણ. સરસ મજાના દિવસો પસાર થાય છે. બહાર ભલે લોકડાઉન હોય પણ આપણે ઘરમાં બેસીને આનંદ કરીએ છીએ. મને જેટલો તમને બધાને ગાઈને સંભળાવવાનો આનંદ છે એટલો તમને બધાને સાંભળવાનો પણ આનંદ છે. એ મને તમારા બધા લાઇક્સ ઉપરથી ખબર પડી જાય છે અને એ વાતની મને ખૂબ જ ખુશી છે કે છેક હિન્દુસ્તાનના તો ઠીક છે, ખૂણે ખૂણે પહોંચી ગયું છે. જેમ ગઈકાલે મને ભુજ કચ્છથી ફોન આવ્યો હતો, એક ભાઈનો મહુવાથી ફોન આવ્યો હતો, એક જણનો મહેસાણાને આગળ કોઈ કલોલ ગામ છે ત્યાંથી આવ્યો હતો, ઉનાથી આવ્યો હતો. તો આવી રીતે ગામે ગામ આ કીર્તનો પહોંચવા લાગ્યા છે. દરેકને એમ થાય કે એમને જે ગમે છે એવું કીર્તનો ગાવું. બરાબર છે, બધાની ડિમાન્ડ એવી જ છે કે યોગિનીબેન આ ગાઓ, યોગિનીબેન તે ગાઓ. પણ આપણે એકવાર આ પોર્શન લીધેલું છે, પહેલું વર્ષ, બીજું વર્ષ, ત્રીજું વર્ષ, એવી રીતે. એટલે વચમાં બીજા બધા કીર્તનો ગાય ને આપણી આખી લિંક તૂટી જાય. એ આ બધું પતી ગયા પછી આપણે વિચારશું કે તમારી બધાની ડિમાન્ડ જે છે એ હું ગાઈને તમને તમારા સુધી પહોંચાડીશ. ચોક્કસ, એ વાત ચોક્કસ છે. તો તમારા બધાના સાથ સહકાર માટે ખૂબ ખૂબ આભાર. પહેલા તો વલ્લભકુળ પરિવારને, મારા ગુરુજનોને દંડવત પ્રણામ. વૈષ્ણવ ભાઈ બહેનોને જય શ્રી કૃષ્ણ. ચલો પહેલા આપણે આજે મંગલાચરણ લઈ લઈએ. આજે આપણે રાગ ગૌરી લેવાના છીએ ને પૂર્વી પણ. આપણને બધાને જ ગૌરી રાગનું પણ પહેલું કીર્તન આવડે છે ને પૂર્વી રાગનું પણ પહેલું કીર્તન આવડે છે, કારણ કે આપણે એ ગાતા જોઈએ છીએ.
સંધ્યા સમય જ્યારે ઠાકોરજી ગોકુળમાં પાછા પધારે છે ને એ સમયનો આ કીર્તન છે. તો આપણે પહેલા એનો આરોરો ને પકડ જોઈ લઈએ. 2 ટાઈપના ગૌરી રાગ છે. એક ભૈરવ થાટનો અને એક પૂર્વી થાટનો છે. જે ભૈરવ થાટનો છે એમાં મ તીવ્ર નથી, પૂર્વી થાટમાં મ તીવ્ર આવે છે. તો આપણે આજે બંને તીવ્રમાં વાળો પણ જોઈશું ને શુદ્ધમાં વાળો પણ જોઈશું. ઠીક છે. તો પહેલા ભૈરવ થાટકા ગૌરી રાગ આપણે પહેલા એ સાંભળી લઈએ. સા રે મ હવે પૂર્વી થાટનું જોઈએ. સા રે મ પ ની સા ની ધ પ મ ગ રે સા મ ધ ની સા રે સા તો પહેલા આપણે પૂર્વી થાટનું કીર્તન લેવાના છે. કીર્તનના શું હોય છે? આવની કો પદ હે, બધાને ખબર છે. બનતે આવત ગાવત ગોરી, હાથ લપુટિયા ગાયન પાછે, ઢોટા યશોમતી કુકુર. બનતે આવત ગાવત ગોરી, બનતે આવત ગાવત ગોરી, હાથ લપુટિયા ગાયન પાછે, ઢોટા યશોમતી કોરી. બનતે મુરલિયા ધર ધરે નંદ નંદન માનો યાહી તે કુલમ કાનહારી હૈ, ઓઢે પીતા પીછોરી. બનતે આવત ગાવત ગોરી, વ્રજવધુ સભે અટન ચડ દેખત, રૂપની રખવઈ બોરી. નંદના સજીવી હરિમુખ નિરખ્યો, સ્તિન કો ભાગ્ય બડોરી. બનતે આવત ગાવત
રાગ ગૌરી પૂર્વી થાટનો લીધો છે, એમાં આપણે તીવ્ર મ લીધેલું હતું. હવે એ રાસનું પદ પણ છે સેમ વગર નોટેશનનું છે. તા તા થઈ તા તા થઈ તા 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 થઈ થઈ ના જાતા ધાવાતા ગોપી નાના નઈ નઈ તા તા થઈ તા તા થઈ તા 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 થઈ થઈ. આવી રીતે આખું કીર્તન કમ્પ્લીટ કરવાનું છે. રાસનું પદ છે. હવે વસંત નવાર કો પદ બહુ જ પણ આ ભૈરવ તાટનું છે એટલે આમાં તીવ્રમાં લગાવવાનો નહીં. ગાતી વખતે ખૂબ જ સંભાળવાનું કે તીવ્રમાં લાગી જાય નહીં. તો બહુ સુંદર છે કીર્તન, એ પણ આપણે જોઈ લઈએ. આવી રીતે આખું કીર્તન કમ્પ્લીટ કરવાનું છે. પણ કેવું છે ભૈરવ તાટનું છે એટલે મ તીવ્ર ક્યાંય પણ લાગી ન જાય એની ખૂબ જ સંભાળ કરવાની છે. બરાબર છે. ओ एक ब्याह को बहुत सुंदर पद है, आप सब भी जानते हो અને બધા ગાતા હોય છે. કીર્તનના બોલ છે અરી ચલ દુલ્હે દેખને જાય. બહુ ફેમસ છે આ કીર્તન, બહુ જ ફેમસ છે, બધા જ ગાય છે. આપણે પણ ગાઈએ. ગળામાંથી જે હરકત કાઢ, જેને આપણે હિન્દીમાં હરકત કહીએ, જે આ વેરિએશન ગળામાંથી જે સ્વરો કાઢવાના છે, જે નાજુકાઈથી આને ગાવાનું છે, આની માટે ખૂબ જ મહેનત કરવાની, ખૂબ જ કોશિશ કરવાની. એની માટે સારામાં સારા ગુરુ પાસે જવાનું કે તમને ઇઝીમાં ઇઝી વેથી આ તમે ગળામાંથી કેવી રીતે સૂર કાઢી શકો એ તમને શીખવાડે એના માટે. તો આ કારણ કે બહુ જ હાર્ડ છે, બધા ગાઈ નથી શકતા, તો આજે આટલી બે જ લાઈનાની સંભળાવી તમને. આજે આપણે હવે આગળ જઈશું. આજે આપણે પૂર્વી રાગ પણ લઈ લઈએ, કારણ કે બધા કીર્તનો આપણે આમાં લેતા નથી. પહેલા તો આનો
ગૌરી રાગ ગાતા પહેલા અને પૂર્વી રાગ ગાતા પહેલા તો પાયો એકદમ પાક્કો કરવો પડે, ત્યારે તમે આના સ્વરો તમારા ગળામાંથી કાઢી શકો. પણ ધીરે ધીરે કરતા બધાને જ આવડી જશે. તો આપણે અત્યારે હવે પૂરી રાગ પર લઈ લઈએ છીએ. પૂર્વી રાગમાં બધાને ખબર છે એનું કીર્તન, આગે ગાય પાછી ગાય ઈત ગાય ઉત ગાય ગોવિંદ કો ગાયન में बस वही भावे. એને આરોરોને પકડ જોઈ લઈએ. એટલું જ ગળામાંથી કાઢવાની તકલીફની વાત છે. તો આપણે આ પણ કીર્તન જોઈ લઈએ, એનું પણ એક સ્થાયી અંતરો જોઈ લઈએ. આવી રીતે આખું કીર્તન સંપૂર્ણ કરવાનું છે. બહુ સુંદર કીર્તન છે. એવી રીતે ગુસાઈજીને વધાઈ પણ છે, જેમાં નોટેશન નથી. રાસનું પદ પણ છે, સુંદર છે. રાસ મંડલ में बन गिरिधर लाल શુભ યમુના પુલિન પ્રફુલ્લિત કદંબ બન. આપણે એની પણ એક મુખડું ને અંતરો જોઈ લઈએ. આના સ્વરો કેટલા બધા આગળ પાછળ છે,
હવે આ જે આટલું સમજીને ગાવું પડે એ કેટલી ડિફિકલ્ટ વાત છે. આની માટે કેટલી બધી અભ્યાસની જરૂર છે. એટલે ફક્ત ખાલી મુખડું ગાઉં છું, આગળ અંતરો પણ ગાવતી નથી. એ તમારે સખત અભ્યાસ પછી તમને ગાતા આવડશે. એટલા માટે હું આગળ ગાતી નથી, કારણ કે નહીં, બહુ તકલીફની વાત છે. અને તમારી સામે નોટેશન હોય તો તમને આનંદ આવશે ગાવાનો. તો એટલા માટે આ ગાતી નથી. એની પછી ગોપાષ્ટમીનું પણ પદ છે, મૈયારી મેં કૈસી ગાય ચરાઈ. એ પછી આવે છે આવનીના પદનો વારો. એના બોલ છે કદમ ચઢી કાન બુલાવત ગૈયા, મોહન મુરલી કો શબ્દ સુનત હી, જહાં તહાં તે ઉઠી થૈયા. બહુ સુંદર છે. जहाँ तहाँ ते उठी दैया, कदम चढ़ कान बुलावत गैया, कदम चढ़. આ શબ્દો છે લાગે આ યાક ચડા ગૈયા કદમ ચઢ. એ કેવી રીતે શબ્દો લેવાના છે? કા ગળામાંથી કરવાની છે. શું ગાવાનું છે? કાન બુલાવત ગૈયા, કદમ ચઢ. સમજ્યા? તો આની માટે થોડો સમય લાગશે, પણ આવડી જશે ચોક્કસ. મહેનત સખત કરજો તો આવડી જશે. હવે આજે આપણે અહીંયાની સમાપ્તિ કરીએ ને એક સરસ નાનું ધોળપદ લઈ લઈએ. વલ્લભની રખવાને ચાલો સાહેલડી, વલ્લભની રખવાને ચાલો જી, વલ્લભની રખવાને ચાલો સાહેલડી, વલ્લભની રખવાને ચાલો રી, વલ્લભને નીરખી સુખિયા રે થાશો, વલ્લભને નીરખી સુખિયા રે થાશો, લેશો અમૂલ કલાવો રે વાલા શ્રી
વલ્લભની રખવાને ચાલો સાગે લડી, વલ્લભની રખવાને ચાલો જી. ચંપા આરણ્યમાં પ્રાગટ્યા લીધો, દેવી તે જીવને કાજે રે વાલા શ્રી. વલ્લભની રખવાને ચાલો સાગે લડી, વલ્લભની રખવાને ચાલો જી. માતા ઇલમ્માએ ગોદમાં જ લીધા, દેવી તે દીવને કાજે રે વાલા શ્રી. વલ્લભની રખવાને ચાલો સાગે લડી, વલ્લભની રખવાને ચાલો જી. પૃથ્વી પરિક્રમા વાલે 3 વાર કીધી, પૃથ્વી પરિક્રમા વાલે 3 વાર કીધી, દેવી તે જીવને શરણ લીધા વાલે, શિવી તે જીવને શરણ લીધા વાલે શ્રી. વલ્લભની રખવાને ચાલો સાગે લડી, વલ્લભની રખવાને ચાલો જી. દાસ વલ્લભના સ્વામી શામળિયા, દાસ વલ્લભના સ્વામી શામળિયા, દેજો રે દેજો રે દેજો રે વ્રજમાં વાસ રે વાલા શ્રી. વલ્લભની રખવાને ચાલો સાગે લડી, વલ્લભની રખવાને ચાલો જી. વલ્લભની રખવાને ચાલો સાગે લડી, વલ્લભની રખવાને ચાલો જી. જય શ્રી કૃષ્ણ. અહીંયા સમાપ્તિ કરું છું. કાલે પાછા એક નવા રાગ સાથે. તો કાલે પાછા 6:30 વાગે બધા તૈયાર થઈ જજો. જય શ્રી